આ હોપર છે, હોપરની અંદરમાં ઘઉં નાખે ત્યાંથી એલિવેટરમાં જાય, એલિવેટરમાંથી શોકર મશીનમાં જાય, શોકર મશીનમાં ઘઉંના પુતરિયા અલગ થાય, પછી જીરું ધાણા અને રાજગરા જેવી કાંઈ વસ્તુ કરવી તે અલગથી થઈ જાય. મેગ્નેટિક ડિસ્ટોરમાંથી પથ્થર આવે ભાઈ. અને ત્યાર પછી આપણે આની અંદરમાં વાત કરી તો આ મેગ્નેટિક ડિસ્ટોનર છે. મેગ્નેટિક ડિસ્ટોનરમાંથી અલગ નીકળ્યા એટલે એ ઘઉંમાંથી કાંકરા માટી બધું અલગ થઈ જાય. અને આ ગ્રેડરની અંદરમાં નાની મોટી સાઈઝનું અલગ પડી જાય. જો આ રહ્યા એ ઘઉં સીપલા જેવા રહ્યા અને સારામાં સારી ક્વોલિટીના ઘઉં રહ્યા ને એ બે અલગ પડી જાય. હવે આ ઘઉં ખાલી ક્લિનિંગ કરીને આપણે માર્કેટમાં વેચીને તો 150 થી 200 રૂપિયા દર મળે, ભાવ વધારે મળે. અને હવે આ ઘઉંના હજી વધારેથી ભાવ લેવા છે તો આનો લોટ બનાવીને વેચવાનો છે. તે આપણે આ એલિવેટરમાંથી પાછા ઓફરમાં આવશે. એટલે આ મશીન છે 20 HP ફૂલ્લી ઓટોમેટિક પ્લાન. વાથી ઘઉં નાખો આ મશીનની અંદરમાં દરા સાયક્લોનમાંથી સેન્ટ્રીફ્યુગલમાં કોઈ પણ લોટ બનાવવા હોય તો સ્પેશિયલ એનો આ મિની પ્લાન છે 200 કિલોનો. તો હવે તમારે આવો જ કંઈક બિઝનેસ કરવો હોય તો અમારી કંપનીનો કોન્ટેક્ટ કરી શકશો. આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, સાપર વેરાવળમાં આવેલી છે. અને અમે ખેડૂતના ખેતરમાં જે કાંઈ મટીરિયલ થાય છે અનાજ અને કઠોળ એને ક્લિનિંગ કરવાના અને દરવાના મશીન બનાવી છે. તો ખાલી તમારે બિઝનેસમેન જ વાડીએ બનવું હોય ને તો અમારી મુલાકાત લ્યો જરૂર.